વેલકમ બેક। સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે। 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી નર્મદા ડેમ 93% ભરાયું છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। અમારા સંવાદદાતા વિશાલ જોડાયા છે વધુ માહિતી સાથે। વિશાલ, ફરી એક વખત નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। જી, ઉપરવાસમાંથી પાણીની આવક થતા જે નર્મદા ડેમની જળ સપાટી છે તેમાં વધારો નોંધાયો છે અને હવે નર્મદા ડેમ માત્ર 1.05 મીટર જ બાકી છે એની મહત્તમ સપાટીએ પહોંચવા માટે, એટલે સંપૂર્ણતઃ ભરાવા માટે નર્મદા ડેમને હવે થોડાક દિવસો બાકી છે। થોડાક દિવસોમાં નર્મદા ડેમ સંપૂર્ણતઃ ભરાશે। જો વાત કરીએ તો સંપૂર્ણતઃ નર્મદા ડેમ જ્યારે ભરાતો હોય છે ત્યારે ઉનાળાના સમયમાં ગુજરાત માટે પીવા અને સિંચાઈના પાણી માટે ખરેખર સક્ષમ રહેતો હોય છે અને નર્મદા ડેમ આમ તો ગુજરાતની જીવાદોરી એટલા માટે જ કહેવાય છે કે જ્યારે નર્મદા ડેમને પાણી છોડવાની જરૂરિયાત ઊભી થાય અને ગુજરાતને પાણી પૂરું પાડવાની ઊભી થાય ત્યારે નર્મદા ડેમ સક્ષમ રહેતો હોય છે। અને અત્યારે જો પાણી છોડવામાં આવી રહ્યું છે તેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં કોઈ સમસ્યા નથી સર્જાઈ રહી અને જે અગાઉ જે પાણી છોડાયું હતું ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે 10 દરવાજા ખુલ્લા છે અને 10 દરવાજા થકી જે પાણી નદીમાં છોડાઈ રહ્યું છે તેને કારણે નીચાણમાં કોઈ સમસ્યા અત્યારે સર્જાઈ નથી રહી। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર વિશાલ। તો ઉપરવાસમાંથી પાણીની સતત આવક નોંધાઈ રહી છે, જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે।